એટલે આપણે ટાઈમ ના ઘટે અને છે ને આપણું પેપર પણ સારું જાય. તમે કઈ રીતે કયો પેપર સેટ સોલ્વ કર્યો? તો છે ને મેં ટેક્સ્ટ બુક ને જે બધું થિયરી પોર્શન હતો ને પહેલા મેં ઈ કમ્પ્લીટ કર્યું. મટીરિયલ્સ મેળવ્યા એમસીક્યુ માટેના ઈ પણ બધા મેં સોલ્વ કર્યા. એટલે છે ને 90 to 100 માર્ક્સ સુધી છે ને ઈઝી પડી જાય. તો 3A1 ના ટાઈમ ની અંદર આપણે 80 માર્ક્સ નું પેપર આખું કમ્પ્લીટ કઈ રીતે રાઈટ કરીએ? પહેલા તો તમે એક્ઝામ હોલ એન્ટર કરો ને એટલે બધા જ નેગેટિવ થોટ્સ હોય ને ઈ તમારે છે ને ભૂલી જવાના. તમારે પ્રેઝન્ટેશન ઉપર પણ ધ્યાન દેવાનું. પ્રેઝન્ટેશન પણ મેન ઓલમોસ્ટ મેન છે, કેમ કે પેપર ચેકર છે ને તમારી પ્રેઝન્ટેશન પણ જોવે છે. હેલો ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, હું અભય ગોધાણી. ખાસ કરીને હું બધા પર્સનલ ટ્યુશન કરાવું છું. એમાંની એક સ્ટુડન્ટ છે, એ મેથ્સમાં 9th કમ્પ્લીટ થયું ત્યારે મેથ્સમાં ખૂબ જ વીક હતી. મારી પાસે 7 મંથની અંદર એને રિઝલ્ટમાં 50 માર્ક્સમાંથી 95 સુધી પહોંચી છે. ચલો આપણે એનું ઇન્ટ્રોડક્શન કરાવીએ, એનું નામ ને બધું પૂછીએ કે એને કઈ રીતે મહેનત ને શું કર્યું છે. હેલો, માય નેમ ઇઝ વૃંદા ચિત્રોડા. હું છે ને 10th માં જીએસસીબી ઇંગ્લિશ મીડિયમમાં હતી અને મારે 9th માં છે ને 40 to 50 માર્ક્સ જ આવતા હતા. પણ 10th માં છે ને અભય સરના માર્ગદર્શનથી છે ને મારે 10th માં 100 out of 95 આવ્યા છે. 7 મંથ્સમાં છે ને અભય સરે મારે બધા જ ચેપ્ટરના કોન્સેપ્ટ ને બધું ક્લિયર કરાવી દીધું.